જાલોદમાં આંગણવાડી કાર્યકરોની અચોક્કસ મુદ્દતની હડતાલ, આંતરજાળ આધારિત તમામ કામગીરીનો કર્યો બહિષ્કાર। જાલોદ ખાતે આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કર્યો છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા આ આંદોલનમાં કાર્યકરોએ આંતરજાળ આધારિત તમામ પ્રકારની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। લાંબા સમયથી વણ ઉકેલાયેલી માંગણીઓ પ્રત્યે સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે કર્મચારીઓએ આ આકરું વલણ અપનાવીને તંત્ર સામે સીધી લડતની શરૂઆત કરી છે। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ જૂના અને બિનઉપયોગી બનેલા ભ્રમણ ધ્વનિ યંત્રો તથા વધતું યાંત્રિક ભારણ છે। કાર્યકરોની રજૂઆત અનુસાર વર્ષ 2019માં આપવામાં આવેલા યંત્રો હવે કામ કરતા બંધ થઈ ગયા છે અને 2022થી નવા યંત્રો આપવાના વચનો માત્ર કાગળ પર જ રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોષણ અનુરેખક અને અન્ય જટિલ સગણકીય પ્રણાલીઓ પર નિયમિત માહિતી જમા કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, જે યોગ્ય સુવિધાઓના અભાવે અશક્ય બની ગયું છે। પોતાના આક્રોશને વાચા આપવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલી આંગણવાડીની મહિલા કાર્યકરોએ મામલતદાર કચેરી સમક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। ત્યારબાદ તેઓએ પોતાની સત્તાવાર રજૂઆતો અને મુશ્કેલીઓના વર્ણન સાથેનું એક વિસ્તૃત આવેદનપત્ર સ્થાનિક વહીવટીતંત્રને સુપ્રત કર્યું હતું। જો આગામી સમયમાં સરકાર દ્વારા યોગ્ય યાંત્રિક સુવિધાઓ પૂરી પાડી અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો આ લડતને વધુ વેગવંતી બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।